જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બનેલા આતંકવાદી હુમલાની ઘટનામાં જેતપુર વિવિધ હિન્દુ સંગઠનો ઉગ્ર વિરોધ. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બનેલા આતંકવાદી હુમલાની ઘટનામાં જેતપુરના વિવિધ હિન્દુ સંગઠનોમાં ઉગ્ર વિરોધ છે. જેતપુર શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભાજપ, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદી હુમલાનો વિરોધ કરાયો છે. જેતપુર શહેરના શિવાજી ચોક ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. આતંકવાદી ગોતી તેના વિરુદ્ધ ગોળી સામે ગોળીમારોનો બદલા લેવામાં આવે. જેતપુર શહેરમાં મોટી સંખ્યામાં ભાજપ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ એકત્રિત થઈ શહીદો અમર રહોના નારા લગાવ્યા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકરોએ 2 મિનિટનું મૌન પાડ્યું અને ત્યારબાદ આતંકવાદ મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા. અહેવાલમાં ન્યૂઝ રાકેશ પીઠડિયા, જેતપુર. ગુજરાતના રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં શિવાજી મહારાજની પ્રતિમા પાસે આજે એબીવીપી એટલે વિદ્યાર્થી પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને તમામ હિન્દુ સંગઠનોએ કાશ્મીરમાં થયેલી નિર્મમ કાયરતાપૂર્વક જે કૃત્ય છે અને પ્રવાસીઓના જે આટલી સંખ્યામાં જે મર્ડર કર્યા છે, ખૂન કર્યા છે, લોહી વહેડાવ્યું છે અને લોહી વહેડાવવાનો જવાબ દેવા માટે, સરકારનો કાન આંબળવા માટે, સરકારને રજૂઆત કરવા માટે, મૃતકોને શ્રદ્ધાંજલિ દેવા માટે તમામ લોકો આજ આંખમાં લોહી ભરીને અત્યારે રજૂઆત કરી રહ્યા છે. વહેલામાં વહેલી તકે આતંકવાદીઓને ગોતીને એને ગોળી મારવામાં આવે અને આ આતંકવાદીઓને સપોર્ટ કરવા માટે જે દેશે મોકલ્યા છે એ પાકિસ્તાનને પણ અહીંથી સબક શીખડાવવા માટે તમામ જનતાની માગ છે. તો અત્યારે કેન્દ્ર સરકારને એવી રજૂઆત કરવામાં અત્યારે ભેગા થયા છે કે તમે આજની તારીખે આ આતંકવાદીઓને ઉછેરનાર, આ આતંકવાદીઓને પાળનાર, આ આતંકવાદીઓને ઉછેરનાર પાકિસ્તાનને વહેલા વહેલું સબક શીખડાવે. બીજી વખત એર સ્ટ્રાઇક કરી અને ત્યાં આતંકવાદીઓના જે કેમ્પો છે એનો સફાયો કરવામાં આવે. કાશ્મીરમાં બીજી વખત આવો બનાવ ન બને એટલા માટે રજૂઆત કરવા માટે ભેગા થયા. જય શ્રી રામ.